Hello, dear students. Good morning. Today I will teach you nearest meaning. Nearest meaning જે તમને બ્લેક બોક્સ સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાશે. અહીં એક નોટ આપી છે. ડિયર સ્ટુડન્ટ્સ, નિયરેસ્ટનો અર્થ સમાનાથી થાય છે, જે પ્રશ્ન નંબર 42 થી 44 સુધીનો રહેશે. એટલે કે એક્ઝામમાં તમને પ્રશ્ન નંબર 42, પ્રશ્ન નંબર 43 અને પ્રશ્ન નંબર 44 એવી રીતે પૂછાશે. આ પ્રશ્ન 3 ગુણનો રહેશે. એસઆર એટલે કે સપ્લિમેન્ટરી રીડરના કુલ 1 થી 22 પાઠના સમાનાર્થી શબ્દો આપ્યા છે. આજે આપણે પાર્ટ 1માં 1 થી 10 પાઠના સમાનાર્થી શબ્દોનો અભ્યાસ કરીશું. લેટ્સ સ્ટાર્ટ. યુનિટ નંબર 1, ધ બ્લેક બ્યુટી ઓફ વેડા વાદર. નંબર 1, હેબિટેટ. સમાનાર્થી શબ્દ હોમ, અર્થ ઘર. 2, ડેન્સ. સમાનાર્થી શબ્દ થીક, અર્થ ગાઢ. 3, રિજન. સમાનાર્થી શબ્દ એરિયા, અર્થ પ્રદેશ. 4, કનેક્ટ. સમાનાર્થી શબ્દ જોઈન, અર્થ જોડવો. 5, ડેઇલી. સમાનાર્થી શબ્દ એવરીડે, અર્થ દરરોજ. 6, ફ્રીક્વન્સી. સમાનાર્થી શબ્દ રેગ્યુલારિટી, અર્થ આવર્તન. 7, પ્રોહિબિટ. સમાનાર્થી શબ્દ બેન, અર્થ પ્રતિબંધ. 8, કન્સિડર. સમાનાર્થી શબ્દ થિંક, અર્થ માનવું. 9, ડિક્લેર. સમાનાર્થી શબ્દ અનાઉન્સ, અર્થ જાહેર કરવું. 10, થ્રેટ. સમાનાર્થી શબ્દ ડેન્જર, અર્થ જોખમ. 11, ઇન્સિડેન્ટ. સમાનાર્થી શબ્દ હેપનિંગ, અર્થ પ્રસંગ. અહીં યુનિટ 1 સમાપ્ત થાય છે. હવે આપણે યુનિટ 2 તરફ આગળ વધીશું. યુનિટ 2, ઓ જલેબીસ. નંબર 1, ક્લેમર. સમાનાર્થી શબ્દ નોઇસ, અર્થ ઘોંઘાટ. 2, ગ્રેબ. સમાનાર્થી શબ્દ ટેક, અર્થ મજબૂતાઈથી પકડવું. 3, શોર્ટ. સમાનાર્થી શબ્દ ટાઈપ, અર્થ પ્રકાર. 4, અટેમ્પ્ટ. સમાનાર્થી શબ્દ ટ્રાય, અર્થ પ્રયત્ન. 5, ટેરિફાઈડ. સમાનાર્થી શબ્દ ફ્રાઇન્ટેડ, અર્થ ભયભીત. 6, હિપ. સમાનાર્થી શબ્દ પાઇલ, અર્થ ઢગલો કરવો. 7, ડિવોર. સમાનાર્થી શબ્દ ઈટ, ખાઈ જવું. 8, અસેમ્બલ. સમાનાર્થી શબ્દ કલેક્ટ, અર્થ ભેગા થવું. 9, વર્થ. સમાનાર્થી શબ્દ વેલ્યુ, અર્થની કિંમતનું. 10, લિબરલી. સમાનાર્થી શબ્દ જનરસલી, અર્થ છૂટથી. 11, મોબ. સમાનાર્થી શબ્દ ક્રાઉડ, અર્થ ટોળું. 12, રિપીટેડલી. સમાનાર્થી શબ્દ અગેન એન્ડ અગેન, અર્થ વારંવાર. 13, વન્ડર. સમાનાર્થી શબ્દ સરપ્રાઇઝ, અર્થ આશ્ચર્ય થવું. 14, પ્રોવાઈડ. સમાનાર્થી શબ્દ ગીવ, અર્થ પૂરું પાડવું. 15, કન્ક્લુઝન. સમાનાર્થી શબ્દ એન્ડ, સમાપ્ત. 16, અસોલ્ટ. સમાનાર્થી શબ્દ અટેક, અર્થ હુમલો. અહીં યુનિટ 2 સમાપ્ત થાય છે. હવે આપણે યુનિટ 3, સ્ટોરી ટાઈમ તરફ આગળ વધીશું. 1, ડિસઅપિયર. સમાનાર્થી શબ્દ ગો અવે, અર્થ ચાલ્યા જવું. 2, પીક. સમાનાર્થી શબ્દ શમિત, અર્થ શિખર. 3, ડેન્જરસ. સમાનાર્થી શબ્દ અનસેફ, અર્થ ખતરનાક. 4, આઇસોલેશન. સમાનાર્થી શબ્દ સેપરેશન, અર્થ એકલતા. 5, કામલી. સમાનાર્થી શબ્દ કુલી, અર્થ શાંતિથી. 6, વોરિયર. સમાનાર્થી શબ્દ સોલ્જર, અર્થ સૈનિક. 7, રિપેન્ટ. સમાનાર્થી શબ્દ બી સોરી, અર્થ પસ્તાવો કરવો. 8, ડીડ. સમાનાર્થી શબ્દ એક્શન, અર્થ
કૃત્ય અથવા તો કર્મ. 9. રિમોટ સમાનાર્થી શબ્દ ફાર ઓફ, અર્થ દૂરનો. 10. ટાસ્ક સમાનાર્થી શબ્દ જોબ, અર્થ કાર્ય. 11. ડિઝર્વ સમાનાર્થી શબ્દ બી વર્ધી ઓફ, અર્થ ને લાયક હોવો. 12. એડવેન્ચ્યુઅલી સમાનાર્થી શબ્દ ફાઇનલી, અર્થ અંતે. 13. લેબર સમાનાર્થી શબ્દ હાર્ડ વર્ક, અર્થ શ્રમ કરવો. 14. ક્લેવ સમાનાર્થી શબ્દ કટ, અર્થ કાપી નાખવું. 15. એક્સ્ટ્રા ઓર્ડિનરી સમાનાર્થી શબ્દ અનયુઝ્યુઅલ, અર્થ અસામાન્ય. 16. ડિટર્મિનેશન સમાનાર્થી શબ્દ સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ, અર્થ દ્રઢ નિર્ણય. ડિયર સ્ટુડન્ટ, અહીં યુનિટ 3 સમાપ્ત થાય છે. હવે આપણે યુનિટ 4 તરફ આગળ વધીશું. યુનિટ 4 ફ્રેન્ડશિપ અ રેઇનબો ફોર એવર. 1. મેનેજ સમાનાર્થી શબ્દ ડીલ વિથ, અર્થ વ્યવસ્થા કરવી. 2. એક સમાનાર્થી શબ્દ પેઇન, અર્થ દુખાવો અથવા પીડા. 3. શિવર સમાનાર્થી શબ્દ ટ્રેમ્બલ, અર્થ ધ્રુજવો. 4. અવોઇડ સમાનાર્થી શબ્દ કીપ અવે ફ્રોમ, અર્થ ટાળવું. 5. ટેરર સમાનાર્થી શબ્દ ફિયર, અર્થ ભય. 6. પ્રેઝ સમાનાર્થી શબ્દ એડમાયર, અર્થ વખાણવો. 7. ક્વેરલ સમાનાર્થી શબ્દ ફાઇટ, અર્થ લડવો. 8. ગ્રોથ સમાનાર્થી શબ્દ પ્રોગ્રેસ, અર્થ વિકાસ. 9. શોર્ટ સમાનાર્થી શબ્દ સેપરેટ, અર્થ છૂટું પાડવું. 10. પ્લીડ સમાનાર્થી શબ્દ બેગ, અર્થ આજીજી કરવી. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં યુનિટ 4 પૂર્ણ થાય છે. હવે આપણે યુનિટ 5 તરફ આગળ વધીશું. યુનિટ 5 સે નો ટુ સ્ટ્રેસ. 1. સ્ટ્રેસ સમાનાર્થી શબ્દ ટેન્શન, અર્થ તણાવ. 2. અનએક્સાઇટિંગ સમાનાર્થી શબ્દ બોરિંગ, અર્થ નિરાશ. 3. ઓપોર્ચ્યુનિટી સમાનાર્થી શબ્દ ચાન્સ, અર્થ તક. 4. મિનિમાઇઝ સમાનાર્થી શબ્દ મેક લેસ, અર્થ ઓછું કરવું. 5. સજેશન સમાનાર્થી શબ્દ આઈડિયા, અર્થ સૂચન. 6. રિલીઝ સમાનાર્થી શબ્દ ફ્રી, અર્થ મુક્ત કરવો. 7. નર્વસ સમાનાર્થી શબ્દ વરીડ, અર્થ બેચેન. 8. સિચ્યુએશન સમાનાર્થી શબ્દ કન્ડિશન, અર્થ પરિસ્થિતિ. 9. એબિલિટી સમાનાર્થી શબ્દ સ્કિલ, અર્થ શક્તિ. 10. વેલ બિંગ સમાનાર્થી શબ્દ હેલ્થ, અર્થ તંદુરસ્તી. 11. ફ્રસ્ટ્રેટેડ સમાનાર્થી શબ્દ અપસેટ, અર્થ બેચેન. 12. ઓફર સમાનાર્થી શબ્દ ગીવ, આપવું. 13. અપોઝ સમાનાર્થી શબ્દ બી અગેન્સ્ટ, અર્થ વિરોધ કરવો. ડિયર સ્ટુડન્ટ, હવે આપણે યુનિટ 6 તરફ આગળ વધીએ. યુનિટ 6 ધ સ્નેક થીફ. 1. રેસ્ટલેસ સમાનાર્થી શબ્દ ઇમ્પેશન, અર્થ બેચેન. 2. વેકેન્ટ સમાનાર્થી શબ્દ એમ્પ્ટી, અર્થ ખાલી. 3. ટુ સ્પોટ સમાનાર્થી શબ્દ ટુ સી, અર્થ જોવું. 4. રિવીલ સમાનાર્થી શબ્દ ટેલ, અર્થ ખુલ્લું કરવું અથવા તો કહેવું. 5. ડિનાય સમાનાર્થી શબ્દ રિફ્યુઝ, અર્થ નકારવો. 6. પઝલ્ડ સમાનાર્થી શબ્દ કન્ફ્યુઝડ, અર્થ ગૂંચવાયેલો. 7. ક્લ્યુ સમાનાર્થી શબ્દ હિન્ટ, અર્થ કડી. 8. ચાર્જ સમાનાર્થી શબ્દ એક્યુઝ, અર્થ આરોપ. ડિયર સ્ટુડન્ટ, હવે આપણે
યુનિટ નંબર 7 ડેરિંગ ડિસ્કવરી તરફ આગળ વધીએ. 1. હર્ટ સમાનાર્થી શબ્દ ઇન્જર અર્થ ઈજા. 2. રેકોર્ડ સમાનાર્થી શબ્દ નોટ અર્થ નોંધ કરવી. 3. સિમિલારિટી સમાનાર્થી શબ્દ રિઝેમ્બ્લન્સ અર્થ સમાનતા. 4. જનરેટ સમાનાર્થી શબ્દ પ્રોડ્યુસ અર્થ ઉત્પન્ન કરવો. 5. એક્સેસ સમાનાર્થી શબ્દ એક્સ્ટ્રા અર્થ વધારાનું. 6. સર્વાઈવ સમાનાર્થી શબ્દ સ્ટે અલાઈવ અર્થ જીવિત રહેવું. 7. આઉટસ્ટેન્ડિંગ સમાનાર્થી શબ્દ એક્સિલન્ટ અર્થ વિશિષ્ટ. 8. અકર સમાનાર્થી શબ્દ હેપન અર્થ બનવું. 9. એનલાર્જ સમાનાર્થી શબ્દ મેક બિગર અર્થ વિસ્તારવું. 10. વ્યૂ સમાનાર્થી શબ્દ ઓપિનિયન અર્થ વિચાર. 11. વાસ્ટ સમાનાર્થી શબ્દ હ્યુજ અર્થ વિશાળ. 12. ઓથેન્ટિક સમાનાર્થી શબ્દ રિયલ અર્થ સાચું. 13. મિસ્ટીરિયસ સમાનાર્થી શબ્દ સ્ટ્રેન્જ અર્થ વિચિત્ર અથવા તો રહસ્ય. ડિયર સ્ટુડન્ટ, હવે આપણે યુનિટ 8 તરફ આગળ વધીએ. યુનિટ 8 ક્યુટી. 1. ઇન્ટેલિજન્સ સમાનાર્થી શબ્દ ક્લેવરનેસ અર્થ સમજશક્તિ. 2. મટીરિયલ સમાનાર્થી શબ્દ સબ્સ્ટેશન અર્થ પદાર્થ. 3. ગ્લેમિંગ સમાનાર્થી શબ્દ શાઇનિંગ અર્થ ચમકતો. 4. ઇમેજનરી સમાનાર્થી શબ્દ અનરિયલ અર્થ કાલ્પનિક. 5. ટેલ સમાનાર્થી શબ્દ સ્ટોરી અર્થ વાર્તા. 6. ડિક્રીઝ સમાનાર્થી શબ્દ મેક લેસ અર્થ ઘટવું. 7. ટેમ્પરરી સમાનાર્થી શબ્દ શોર્ટ ટર્મ અર્થ કામચલાઉ. 8. ઇરેક્ટ સમાનાર્થી શબ્દ સ્ટ્રેટ અર્થ ટટ્ટાર. 9. સુપરિયર સમાનાર્થી શબ્દ બેટર ક્વોલિટી અર્થ ચડિયાતો. 10. ક્રિએટ સમાનાર્થી શબ્દ મેક અર્થ રચના કરવી. 11. ડિપેન્ડ ઓન સમાનાર્થી શબ્દ રિલે ઓન અર્થ ના પર આધાર રાખવો. 12. લેક ઇન સમાનાર્થી શબ્દ બી શોર્ટ ઓફ અર્થ ની ઉણપ હોવી. ડિયર સ્ટુડન્ટ, અહીં યુનિટ 8 પૂર્ણ થાય છે. હવે આપણે યુનિટ 9 તરફ આગળ વધીશું. યુનિટ 9 વન્ડરફુલ વર્કર્સ. 1. સેક્શન સમાનાર્થી શબ્દ પાર્ટ અર્થ વિભાગ. 2. ફંક્શન સમાનાર્થી શબ્દ જોબ અર્થ ફરજ. 3. કલેક્ટ સમાનાર્થી શબ્દ ગેધર અર્થ એકઠું કરવું. 4. ચેઝ સમાનાર્થી શબ્દ રન આફ્ટર અર્થ પીછો કરવો. 5. લેબર સમાનાર્થી શબ્દ હાર્ડ વર્ક અર્થ શ્રમ અથવા મહેનત. 6. એક્સપ્લોર સમાનાર્થી શબ્દ સર્ચ અર્થ શોધવું. 7. ડિપોઝિટ સમાનાર્થી શબ્દ પુટ અર્થ સુરક્ષિત મૂકવું. 8. ટ્રાન્સફર સમાનાર્થી શબ્દ મૂવ અર્થ ફેરબદલ કરવી. 9. સેવરલ સમાનાર્થી શબ્દ મેની અર્થ કેટલાક. 10. ડેફિનેટ સમાનાર્થી શબ્દ એક્ઝેક્ટ અર્થ નિશ્ચિત અથવા ચોક્કસ. 11. ઇન્ડિકેટ સમાનાર્થી શબ્દ શો અર્થ ચીંધવું. 12. ફેસેટ સમાનાર્થી શબ્દ ફેસ અર્થ પાસો. 13. સ્ટ્રક્ચર સમાનાર્થી શબ્દ ફોર્મેશન અર્થ માળખું. 14. મિનિમમ સમાનાર્થી શબ્દ ધ લિસ્ટ ઓછામાં ઓછું. 15. મેક્સિમમ સમાનાર્થી શબ્દ ધ મોસ્ટ વધારેમાં વધારે. 16. સ્પેસ સમાનાર્થી શબ્દ પ્લેસ અર્થ જગ્યા અથવા જગા. ડિયર સ્ટુડન્ટ, હવે આપણે યુનિટ
10 તરફ આગળ વધીએ. યુનિટ 10 ધ અલ્ટિમેટ કમ્પેનિયન. 1 વર્થ સમાનાર્થી શબ્દ ડિઝર્વ અર્થ લાયક. 2 જર્ની સમાનાર્થી શબ્દ ટ્રીપ અર્થ યાત્રા. 3 ફેરવેલ સમાનાર્થી શબ્દ ગુડ બાય અર્થ વિદાય. 4 એક્ઝોટેડ સમાનાર્થી શબ્દ વેરી ટાયર્ડ અર્થ થાકી ગયેલો. 5 ડ્રેડફુલ સમાનાર્થી શબ્દ ટેરિબલ અર્થ ભયાનક. 6 સોરોફુલ સમાનાર્થી શબ્દ સેડ અર્થ દુઃખદાયક. 7 કન્ટિન્યુ સમાનાર્થી શબ્દ કેરી ઓન અર્થ ચાલુ રાખો. 8 વિશડમ સમાનાર્થી શબ્દ નોલેજ અર્થ જ્ઞાન. 9 રિમાર્ક સમાનાર્થી શબ્દ કમેન્ટ અર્થ ટીકા. 10 ફોલ્ટ સમાનાર્થી શબ્દ મિસ્ટેક અર્થ દોષ. 11 બોસ્ટ સમાનાર્થી શબ્દ સો ઓફ અર્થ બડાઈ. 12 પીસ સમાનાર્થી શબ્દ કામ અર્થ શાંતિ. 13 અકમ્પની સમાનાર્થી શબ્દ ગો વિથ અર્થ ની સાથે જવું. 14 સ્ટ્રેન્જ સમાનાર્થી શબ્દ ઓડ અર્થ વિચિત્ર. 15 રિફ્યુઝ સમાનાર્થી શબ્દ સે નો અર્થ ના પાડવી. 16 અલાવ સમાનાર્થી શબ્દ લેટ પરવાનગી આપવી. 17 અનમૂવ સમાનાર્થી શબ્દ ફેમ અર્થ મક્કમ. 18 ફેથફુલ સમાનાર્થી શબ્દ લોયલ અર્થ વફાદાર. 19 અટર સમાનાર્થી શબ્દ સે બોલવું. 20 એડ્રેસ સમાનાર્થી શબ્દ સ્પીક ટુ અર્થ સંબોધન કરવું. 21 ઓબ્ઝર્વ સમાનાર્થી શબ્દ ફોલો અર્થ પાલન કરવું. 22 ડિઝર્વ સમાનાર્થી શબ્દ બી વર્ધી ઓફ અર્થ ને લાયક હોવું. ડિયર સ્ટુડન્ટ, અહીં યુનિટ 10 સમાપ્ત થાય છે. હવે તમારે આ સિમિલર વર્ડને મોઢે કરવાના છે, જેથી કરીને પરીક્ષામાં તમે સરળતાથી 3 ગુણ મેળવી શકો. અને આ શબ્દો અંગ્રેજી બોલવા માટે પણ ઉપયોગી થાય છે, માટે એને મોઢે કરો, સમજો. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં પાર્ટ 1 સમાપ્ત થાય છે. પાર્ટ 2 હવે પછીના વિડીયોમાં જોશું. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને દરેક વિડીયો સમયસર મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.